સંકલ્પ, ક્રિયા અને ભાવ ગમે તેવી પરિસ્થિતિમાં પણ એનો સિવાનો ઉમંગ ક્યારેય ન જાય, ક્યારેય ન જાય, ક્યારેય ન જાય. એ ક્રિયાથી સ્વીકાર્ય કહેવાય. અને ભાવ હૃદયને વિશે ક્યારેય 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 સંતુલન ગુમાવે જ નહીં. વાઇબ્રેશન એ વ્યક્તિ માટે અરુચિના, અભાવના, ભાવફેરના પ્રગટે જ નહીં. સ્થિરતા. સંકલ્પ, ક્રિયા અને ભાવથી સેવન કર્યું મહારાજનું. સંકલ્પ, ક્રિયા અને ભાવથી અદ્ભુત સેવન કર્યું ગુરુહરિ યોગી મહારાજે. શાસ્ત્રી મહારાજ, શાસ્ત્રી મહારાજના સંતો, શાસ્ત્રી મહારાજના હરિભક્તો, નાનો પાર્ષદ કે નાનો હરિભગત યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ સ્વધામ ગયા સુધી યોગી મહારાજ તું જ કહે. ઘણા સંતો તો જોગટા જ કહે. કોઈ એવી કિંમત નહોતી જ્યાં સુધી ગોંડલ મંદિરના કોઠારી ન થયા ત્યાં સુધી. બાપાની એ વાત. અને બાપાનો ફેસ કેવું હતું? હાવ થાબડી જેવું, હાવ ગરીબ, હાવ બાળક, હાવ અબૂધ ભૂલકું, અજ્ઞાની માણસ. કશો જ ફેસ ઉપર એવો તરરાટ નહીં, એવી કોઈ ચમક નહીં, એવી કોઈ એક્ટિવનેસ નહીં. એવા બેઠા હોય તો જ્યાં સ્વામિનારાયણ, જ્યારે કેટલા વખતના દુખિયા હશે. એટલા શાંત અને સરળ થઈને ગુનાથી જીવ્યા. એટલા શાંત અને સરળ થઈને ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગી મહારાજ જીવ્યા.